गुड मॉर्निंग फ्रेंड्स। जय हिंद, जय भारत। આજે પ્રકરણ 4 નો થિયરિકલ પોઈન્ટ ઓફ વ્યૂ એક ખૂબ જ અગત્યનો ટોપિક સમજાવવા જઈ રહ્યો છું, જેમાં ડીઝ એની રચના એટલે કે સાયક્લોટ્રોન શું છે, સાયક્લોટ્રોનની રચના, એનો સિદ્ધાંત, કઈ રીતે એ ડીઝ બને છે તે, એનું કાર્ય શું છે, એ સંદર્ભમાં આજે આપણે થોડીક ચર્ચા કરીશું। એ પહેલા લોરેન્ટ્ઝ નંબરનું સૂત્ર આપણને ખબર છે કે જેમાં વિદ્યુત ભારિત કણને જો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરવામાં આવે તો એના ઉપર આ બે ક્ષેત્રોની અસર થશે અને પરિણામી બળ F બરાબર QE પ્લસ QV ક્રોસ B જેટલું મળે। બંનેમાંથી Q સામાન્ય કાઢીને F બરાબર Q બ્રેકેટમાં E પ્લસ V ક્રોસ B સૂત્ર આપણે લખ્યું હતું, લોરેન્ટ્ઝ બળનું સૂત્ર। આજે વેગ પસંદગી કાર સમજાવો એવો 2 માર્ક્સનો નાનકડો એક પ્રશ્ન જોઈએ, જેનો ઉપયોગ એના પછીના કન્સેપ્ટની અંદર સાયક્લોટ્રોનમાં આપણે કરીશું। અહીંયા શબ્દ તમે જુઓ, વેગ પસંદગી કાર, એટલે અહીંયા વેગ કોનો? તો જે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં જે કોઈ વિદ્યુત ભારિત કણ જે દાખલ કરીએ છીએ એ દાખલ કરેલા કણના સંદર્ભની અંદર એનો વેગ એ રિલેટેડ આપણે જરા અહીંયા માહિતી લેવાની છે। એક ડાયાગ્રામ મેં ડ્રો કર્યો છે, તમે જુઓ કે જેમાં x અક્ષની દિશામાં ઉગમ બિંદુ પાસે કોઈ q વિદ્યુતભાર રહેલો છે, જે x અક્ષની દિશામાં v જેટલા વેગથી ગતિ કરે છે, તથા વિદ્યુત ક્ષેત્ર y દિશામાં છે તથા ચુંબકીય ક્ષેત્ર એ z દિશામાં છે। અહીંયા x દિશા, y દિશા અને z ત્રણે પરસ્પર લંબ છે। ત્રણે પરસ્પર કેવા હોય? લંબ હોય। x અને y વચ્ચે 90 નો ખૂણો અને એની સાથે ત્રીજો અક્ષ z છે એ પણ 90 અંશનો ખૂણો બનાવે। એ રીતે આપણે અહીંયા ધારો કે વિચારીએ, આ દિશામાં કોઈ કણ ગતિ કરે છે, આ ઉપરની તરફ વિદ્યુત ક્ષેત્ર છે, આ રીતે કોઈ દિશા આપું, આ દિશામાં એ ચુંબકીય ક્ષેત્ર છે, તો તમે જોઈ શકો છો x, y અને આ z ત્રણેય પરસ્પર લંબ છે એમ આપણે કહી શકીએ। હવે વિદ્યુત ક્ષેત્ર E, ચુંબકીય ક્ષેત્ર B અને વિદ્યુત ભારિત કણ q નો વેગ એકબીજાને લંબ છે। અહીંયા વિદ્યુત ક્ષેત્ર y દિશામાં છે તો લાગતું બળ Fe બરાબર QE, ખબર છે ને, પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છીએ QE, પણ y દિશા માટે હું j ઘટક લખી શકું, તો વિદ્યુત ક્ષેત્ર Fe બરાબર QE j કેપ। એ જ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર તો Q બરાબર V ક્રોસ B, ચુંબકીય ક્ષેત્ર Q બરાબર V ક્રોસ B અને એ ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ F
બરાબર qv ક્રોસ b માં v કઈ દિશામાં છે x દિશામાં તો એનો ઘટક i કેપ તો q v ની જગ્યાએ આ સદિશ છે v i કેપ ક્રોસ b અહીંયા b ચુંબકીય ક્ષેત્ર છે એ z દિશામાં છે આથી k કેપ z દિશાનો ઘટક કયો છે k x દિશાનો i y દિશાનો j અને z દિશાનો k ઘટક તો હવે અહીંયા q v i કેપ ક્રોસ b k કેપ પણ i ક્રોસ k બરાબર થાય -j ક્રોસ પ્રોડક્ટ ની અંદર i j k i j તો k j k તો i 11 માં આપણે ભણી ગયા છીએ આપણે અહીંયા છે i ક્રોસ k છે તો i ક્રોસ k બરાબર -j ઘટક થાય આથી તમે જુઓ ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ ક્યાં દર્શાવ્યું છે નીચે તરફ દર્શાવ્યું છે F B નીચે છે આ ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ છે ખ્યાલ આવ્યો તો આ રીતે અહીંયા વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ F E Q E J ઉપર તરફ છે અને ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ F B એ ક્યાં છે -qvbj એટલે ક્યાં છે નીચે તરફ છે અહીંયા વિદ્યુત ક્ષેત્રને કારણે ઉપર ચુંબકીય ક્ષેત્રને કારણે કેવું છે નીચે છે હવે આપણે એવી કોઈ ગોઠવણ કરી શકીએ કે જેના લીધે ઉપર તરફ લાગતું બળ અને નીચે તરફના લાગતા બળો પરસ્પર કેવા થાય સરખા થાય દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો સમાસ અસર ત્યાં 0 બને અને એ સંજોગોમાં પરિણામી બળ આપણું શૂન્ય થાય ત્યારે આ વિદ્યુત બળ અને ચુંબકીય બળ પરસ્પર કેવા હોય એક સરખા હોય અને એ વખતે જો સરખા થતા હોય તો QE બરાબર QVB બંને બાજુ Q વિદ્યુત બળ કેન્સલ તો વેગ V બરાબર E/B એટલે કે આ વિદ્યુત માર્ગ કણનો વેગ છે એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ગુણોત્તર જેટલું મળે હવે તમે જો કે શું મળ્યું આપણને વેગ મળ્યો અને એ વેગ પસંદગીકાર એવો વેગ છે વેગ તો છે એવો વેગ છે કે એ વિદ્યુત માર્ગ કણ ઉપર કોઈ બળની અસર થતી નથી માટે ત્યાં લખ્યું છે F બરાબર 0 આવો વેગ પસંદ કરવાનો છે રાઈટ તો અહીંયા તમે જુઓ પરસ્પર લંબ E અને B ક્ષેત્રો વેગ પસંદગીકાર તરીકે વર્તે છે એટલે કે E/B વેગ ધરાવતા કણો કોણાવર્તન વગર પરસ્પર લંબ ક્ષેત્રોમાંથી પસાર થશે તો આવા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોમાંથી જે E/B જેટલો વેગ ધરાવતો કણ હશે એ સીધે સીધો દાખલ થશે અને નીકળી જશે ક્યાંય પણ કોણાવર્તન ત્યાં થવાનું નથી અને એ સંજોગોમાં આપણે ત્યાં E/B બરાબર એનો વેગ v ના સંદર્ભમાં લખી શકીએ તો આ વેગ પસંદગીકાર કેવો વેગ હોવો જોઈએ હેફાઝાર્ડ આપણે વેગ ડિસાઈડ ન કરી શકીએ કોઈ ચોક્કસ તથ્યો હોવા જોઈએ અને એ ચોક્કસ કારણોમાં E/B નો ગુણોત્તર એ વેગના સંદર્ભમાં છે હવે આ નિયમનો ઉપયોગ જે છે એ માસ સ્પેક્ટ્રોમીટરમાં કરવામાં આવ્યો છે અને એમાં જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે તમને ખબર છે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર અને એનો દળનો ગુણોત્તર સૌપ્રથમ શોધનાર સર જે થોમ્સન નામના વૈજ્ઞાનિક હતા એમણે આ સૂત્રનો ઉપયોગ કરેલો રાઈટ તો અહીંયા આ નિયમનો ઉપયોગ માસ સ્પેક્ટ્રોગ્રાફમાં થાય છે માસ સ્પેક્ટ્રોમીટરમાં કરી શકાય છે તથા E/m વિદ્યુત ભાર અને એનો દળનો ગુણોત્તર આ નિયમને આધારે શોધાયો ખ્યાલ આવ્યો શું સૂત્ર મેળવ્યું આપણે
વેગ v બરાબર e upon b અને પરિણામે કોઈ જ ક્ષેત્રોની અસર થશે નહીં. પરિણામી બળ F બરાબર 0. આ કન્સેપ્ટ સાથે હવે જે આપણે અગત્યનો ટોપિક જે જોવા જઈ રહ્યા છે એ છે સાયક્લોટ્રોન. તમે જુઓ કે અહીંયા સાયક્લોટ્રોન, સાયકલ આપણે કહીએ છીએ કે વાવાઝોડું આવ્યું, સાયક્લોન આવે છે. સાયક્લોન એટલે પ્રચંડ ઘૂમરી લેતા પવનો જોરદાર વેગ સાથે આવે, વિનાશ થઈ જાય, કંટ્રોલમાં આપણે નથી લાવી શકતા, એ કુદરતને આધીન છે. ત્યારે સાયક્લોન શબ્દ મગજમાં છે. આ જ ઘટનાઓનો ઉપયોગ કરીને આપણે સાયક્લોટ્રોનની રચના કરવાની છે કે જેમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો નો ઉપયોગ કરવાનો છે. જે પૈકી એક ક્ષેત્ર એવું છે કે જે આ વિદ્યુત ભારિત કણનો વેગ વધારવાનું વલણ ધરાવશે. બીજું વિદ્યુત ક્ષેત્ર એવું, બીજું એક ક્ષેત્ર એવું છે કે જે એનો ગતિપથ છે એ વર્તુળમય બનાવશે અને આથી વર્તુળમય પણ થશે અને વેગ પણ એનો વધશે. આવું સાયક્લોટ્રોન, એના વિશે આપણે જરા સમજીએ. પરીક્ષામાં ઘણી બધી વખત 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાયો છે, 3 માર્ક્સમાં પણ આ સવાલ પૂછાયેલો છે. એટલે જરા ધ્યાનપૂર્વક તમે જરા સમજો. સાયક્લોટ્રોન વિશે સમજાવો. અહીંયા વિદ્યુત ભારિત કણ કે જેમાં પ્રોટોન, ડ્યુટેરોન, આલ્ફા કણો, આવા વિદ્યુત ભારિત કણોને ખૂબ જ ઊંચા વેગ સાથે પ્રવેગિત કરવો હોય અને એ માટે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવે છે. તો એમાં સિદ્ધાંત શું છે કે આપણી પાસે વિદ્યુત ભારિત કણ છે, એને વિદ્યુત ક્ષેત્રમાં દાખલ કરીએ, પાછો બીજા વિદ્યુત ક્ષેત્રમાં દાખલ કરીએ, પાછો કાઢીએ, પાછો વિદ્યુત ક્ષેત્રમાં દાખલ કરીએ, એમ કરતા ક્રમશઃ એ વિદ્યુત ભારિત કણનો વેગ કેવો થતો જાય? વધતો જાય. અને ચુંબકીય ક્ષેત્રને કારણે એ વિદ્યુત ભારિત કણનો વેગ છે એના આધારે એ વર્તુળમય ગતિ કરે. આ સાયક્લોટ્રોનનો મુખ્ય સિદ્ધાંત છે. બરાબર? ફરી તમે જુઓ, વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્ર માંથી વારંવાર પસાર કરી ઊર્જાનું મૂલ્ય વધારવામાં આવે છે. લંબ રૂપે રહેલા ચુંબકીય ક્ષેત્રના લીધે વિદ્યુત ભાર વર્તુળ આકાર માર્ગે ગતિ કરે છે. તો આપણી પાસે 2 કન્સેપ્ટ છે. એક, એની ઊર્જા વધારવી છે એટલે કે વેગ વધારવો છે. ઊર્જા વેગ વધશે તો ગતિ ઊર્જા 1/2 mv² ના આધારે વધવાની જ છે. તથા અહીંયા આપણે જોયું છે કે q v ક્રોસ b ના આધારે એનો ગતિપથ કેવો થતો જશે? વર્તુળાકાર થશે. આ નિયમ સાથે આ સાયક્લોટ્રોનની રચના આપણે જોઈએ અને એ સાયક્લોટ્રોનની રચનાની આકૃતિમાં તમે જુઓ, S N, S એટલે સાઉથ, N એટલે નોર્થ. હા, અહીંયા 2 ચુંબકીય ધ્રુવો છે. શું છે? ચુંબકીય ધ્રુવો. અને એ ચુંબકીય ધ્રુવોને લીધે ચુંબકીય ક્ષેત્ર આપણને મળી રહે અને એ પાછું કેવું છે? નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. એની અંદર જો અહીંયા મેં લખ્યું છે D1 D2, તો આ D1 અને D2 કે જે 2 અર્ધ નળાકાર આકારના બનેલા છે અને વચ્ચેનું બિંદુ છે એ આપણું P પોઈન્ટ. આ D1 અને D2 નો આકાર અહીંયા મેં હું ક્રશ કરું, તમે જુઓ આ આકાર કેવો છે? D. આ કેવો છે? ઊંધો D. માટે 2 D નું રચના બને છે. માટે આપણે એને Ds કહેવામાં આવે છે. કઈ ના કઈ નવું આમ કેવું D એવું નહીં, દેખામાં કેવું દેખાય છે? એક સીધો D ને બીજો ઊંધો D. તમે જો આ D દર્શાવ્યો છે, આ D આમ છે, આ એનું મિરર ઇફેક્ટ છે.
બે ડી છે માટે આને ડીઝ કહેવામાં આવે છે. બરાબર. ઓકે. આ જે ડીઝની રચના છે એને શૂન્યાવકાશ કેવો શૂન્યાવકાશ વાળા પાત્રની અંદર પ્રબળ વિદ્યુત ચુંબકીય ધ્રુવો વચ્ચે મૂકવામાં આવે છે. ફરી એકવાર તમે જુઓ, શૂન્યાવકાશ વાળી ચેમ્બર આ ડીઝને બે પ્રબળ વિદ્યુત ચુંબકીય ધ્રુવો વચ્ચે એને મૂકવામાં આવે છે. હવે જે વિદ્યુત ભારિત કણને પ્રવેગિત કરવો છે, પ્રવેગિત કરવા માટે પ્રોટોન લો કે ડ્યુટેરિયમ લો કે પછી અહીંયા આલ્ફા કણ લો, જેને પ્રવેગિત કરવો છે એને આ P ના નજીકમાંથી આપણે દાખલ કરવાનું. એન્ટ્રી ક્યાંથી આપવાની? અહીંથી એને એન્ટ્રી આપવાની છે. ચાલો, આ સાયક્લોડોની એક આઉટલેટ ફિગરના સંદર્ભમાં જોયું. હવે એક્ચ્યુઅલ વર્ક કઈ રીતે કરે છે, આ રચના છે એની એક્ચ્યુઅલી વર્ક કાર્ય કઈ રીતે કરે છે એ તમે અહીંયા જુઓ. આવા બે ડીઝ અહીંયા તમને વધારે ખ્યાલ આવશે. બે ડીઝ અહીંયા દર્શાવ્યા છે, D1 અને D2, જેને ઊંચા વિદ્યુત ક્ષેત્ર સાથે રાખવા માટે અહીંયા પ્રવેગિત વોલ્ટેજ જોડવામાં આવે છે. આખું આ શૂન્યાવકાશ વાળો જે ભાગ છે એને નિયમિત ચુંબકીય ક્ષેત્ર, અહીંયા મેં ડોટ 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 દર્શાવ્યું છે બહારની તરફ, ચુંબકીય ક્ષેત્રમાં આ રચના મૂકેલી છે. એટલે પરિણામે આના લીધે વિદ્યુત ક્ષેત્ર મળે અને આ જે દર્શાવ્યું છે એના લીધે ચુંબકીય ક્ષેત્ર મળી રહે. તમે જોઈ શકો છો અહીંયા પ્રવેગિત કરનાર કણને P પાસે આપણે દાખલ કરવાનો. હવે આ P પાસે તમે દાખલ કરો, ધારો કે A પ્રોટોન છે, ધન વિદ્યુત ભારિત કણ છે. પ્રોટોન કે જે ધન વિદ્યુત ભારિત કણ છે. હવે અહીંયા પ્રોટોન દાખલ કર્યો એ વખતે આ જે પ્લેટ જે છે એ ઋણ સ્થિતિમાને રાખવાની. આ પ્લેટ એ રાખવાની એટલે કે D1 ઋણ સ્થિતિમાને, D2 છે તે ધન સ્થિતિમાને. હવે આ પ્રોટોન છે એ ધન વિદ્યુત ભાર ધરાવે અને એ ધન, આ કેવી પ્લેટ છે ઋણ, તો ધન ક્યાં જશે? ઋણ તરફ આકર્ષણ પામશે એટલે એ આ બાજુ જશે, આ બાજુ પ્રવેગિત થઈને જશે અને એ વર્તુળમય આકાર પામતો આટલે જશે. તરત જ અહીંયા દિશા શું થશે? ઉલટાઈ જશે. દિશા ઉલટાઈ જશે એટલે આ પ્લેટ ધન થઈ ગઈ, આ બીજી પ્લેટ ધન થઈ ગઈ. તો આ જે આ પ્લેટ ઋણ થઈ ગઈ તો આ પ્રોટોન છે, પ્રોટોન આ D2 ડીઝ ઉપર આવશે, એની અંદર દાખલ થશે. એટલે ચુંબકીય ક્ષેત્રને કારણે એનો માર્ગ વર્તુળમય ગતિ પ્રાપ્ત કરશે. વિદ્યુત ક્ષેત્રને કારણે એનો વેગ પણ વધશે. જેવું અહીં આવશે વળી પાછું સ્થિતિમાન બદલાઈ જશે અને આ ડીઝ છે એ ઋણ બનશે. ઋણ બનતા આકર્ષણ બળને કારણે વળી પાછો આગળ વધશે, અંદર જશે. આવું વારંવાર માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ પ્લેટો જો થતી જાય તો આ વિદ્યુત ભારિત પ્રોટોન જે કણ છે એ પ્રોટોન સતત પ્રવેગિત થતો જશે તથા ચુંબકીય ક્ષેત્ર તો છે જ, એની ગતિપથની ત્રિજ્યા પણ કેવી થતી જાય? વધતી જાય. તો આ સંદર્ભની અંદર આકૃતિમાં તમે જુઓ કે વારાફરતી વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થતા એ પ્રવેગિત થાય છે અને એનો ગતિપથનો માર્ગ પણ વધે છે અને પરિણામે આપણે જલેબી આકાર હોય ને, જલેબી ખાધી છે ને બધા, આમ ધીમે ધીમે વર્તુળ કેવા આવે? બહાર આવે. પછી આપણે દિવાળીમાં પેલી ચકરડી ફેરવીએ એમાં પણ કેવા ટર્ન છે, સ્પાઇરલ જેવું છે ને, એટલે કેવું આકાર કહેવાય? સ્પાઇરલ કહેવાય. તો અહીંયા દાખલ કરેલો વિદ્યુત ભારિત કણ છે એ આવો સ્પાઇરલ આકાર એ અંદર પ્રાપ્ત કરતો જશે એટલે ત્રિજ્યા પણ વધતી જાય અને એની ઊર્જા પણ કેવી થતી જાય? વધતી જાય. તો આ રીતે ગતિપથની ત્રિજ્યા અને ઊર્જા વધતા 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 પ્રચંડ ઊર્જા આપણી બનતી જાય. હવે અહીંયા
વર્તુળમાં ગતિ કરે ત્યારે કેન્દ્રગામી બળ અને ચુંબકીય બળ જો સરખું હોય તો કેન્દ્રગામી બળનું સૂત્ર શું છે ખબર છે આપણને mv²/r બરાબર ને કેન્દ્રગામી બળનું સૂત્ર શું હતું mv²/r અને ચુંબકીય બળ લંબ છે માટે qvb જેટલું મળે અહીંયા ક્રોસ છે ક્રોસ sin 90 એટલે 1 થશે અને ડાયરેક્ટ આપણે qvb લખી શકીએ તો ગતિપથની ત્રિજ્યા r ને કરતા કરો તો આ બંને બાજુ vb કેન્સલ તો mv/qb જેટલું પરિણામ મળે આ પરિણામમાં આપણે આગળના લેક્ચરમાં આ સૂત્રનો ઉપયોગ કરેલો છે તો ગતિપથની ત્રિજ્યા r બરાબર mv એટલે એ કણનું વેગમાન એટલે p/qb પણ લખી શકીએ એમ કરતા 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 એનું વેગમાન છે એ વેગમાન કેવું થશે એનું વધવાનું ગતિપથમાં વેગમાન છે એ વેગમાન ક્રમશઃ અહીંથી દાખલ કરવાનું વેગમાન છે ધીમે ધીમે વધતું જાય બહાર આવે જ્યારે એ ફરતો વિદ્યુતભારિત કણ સપાટી પાસે આવે અહીંયા ત્યારે એની ગતિપથની ત્રિજ્યા r બરાબર આ ડીઝની ત્રિજ્યા એટલે કેપિટલ R જો લેવામાં આવે સ્મોલ r કેપિટલ R અહીંયા બાર છે આવી ગયો છે અને એ વખતે સ્મોલ r કેપિટલ R લેતા આ સૂત્રની અંદર તમે કિંમત મૂકો આ જે સ્મોલ r છે એની જગ્યાએ કેપિટલ R લઈએ તો વેગ v બરાબર qbr/m મળે શું મળે q એટલે વિદ્યુતભાર b એટલે ચુંબકીય ક્ષેત્ર r એટલે આની ત્રિજ્યા m એટલે એ કણનું દળ તો એ આટલો વેગ પ્રાપ્ત કરે હવે સવાલ એ થાય છે કે આ વિદ્યુતભાર કણ અહીંયા દાખલ કર્યો તો છે કારણ કે બોર્ડર પાસે આવી ગયો છે ત્યારે એની ગતિ ઊર્જા કેટલી હશે ઊર્જા એક આ ગતિમાં છે ગતિમાં હોવાથી ગતિ ઊર્જા બરાબર 1/2 mv² બરાબર m તો દળ ફિક્સ છે v વેગ કેટલો છે qbr/m તો સ્ક્વેર છે q² b² r²/m². એક m અહીંયા કેન્સલ થઈ ગયો એક m ઉપર m નીચે m² માં કેન્સલ તો શું વધ્યું 1/2 q² b² r²/m. તો જ્યારે આ વિદ્યુતભારિત કણ એની કિનારી પાસે આવે ત્યારે એની ગતિ ઊર્જા 1/2 q² b² r²/m મળે. તો આ રીતે સાયક્લોટ્રોન છે એ પ્રચંડ ગતિ ઊર્જા ધરાવતું એનું કાર્ય છે. આ સાયક્લોટ્રોન ક્યાં વાપરી શકાય અહીંયા પ્રચંડ વેગ વધી ગયો તો સાયક્લોટ્રોનના એકલા ઉપયોગમાં તમે જુઓ મેં અહીંયા લખેલા છે ત્રણ. કોઈ પણ ન્યુક્લિયસનું બંધારણ જાણવું હોય કોઈ પણ તત્વ હોય એનું ન્યુક્લિયસનું બંધારણ જાણવું હોય ત્યારે આ સાયક્લોટ્રોન ઉપયોગમાં આવે છે. તો નંબર 1 ન્યુક્લિયસનું બંધારણ જાણવા માટે. બીજો ઉપયોગ કોઈ ધાતુ છે એ ધાતુ પર બહારથી આપણે આયનો અંદર દાખલ કરવા છે તો એ ધાતુઓના અણુઓ તો એકદમ જકડાયેલા છે બીજો કોઈ આયન એમાં સીધો ત્યાં લાગવાનો નથી. ચોંટે ન ચોંટે અંદર દાખલ નહીં થાય એનો ગુણધર્મ બદલવો છે નહીં થાય તો આપણે પ્રચંડ ઊર્જા સાથે આયન એની અંદર દાખલ કરીશું તો જ એ અંદર ઘૂસે. તો એના માટે ઊર્જા કેવી હોવી જોઈએ બહુ જ પ્રચંડ ઊર્જા હોવી જોઈએ વેગ પ્રચંડ હોવો જોઈએ. તો એ વખતે આ બેઝ છે એ કામમાં આવે અને આવા ઘન પદાર્થોમાં બીજા આયનો ઘુસાડીને તેના ગુણધર્મો બદલવા માટે આ સાયક્લોટ્રોન ઉપયોગમાં આવી શકે. અને ત્રીજો અગત્યનો ગુણધર્મ મેડિકલ સાયન્સમાં રેડિયો એક્ટિવ પદાર્થો બનાવવા હોય અને એ રેડિયો એક્ટિવ પદાર્થો બનાવવા માટે આ સાયક્લોટ્રોન ઉપયોગમાં આવે છે. અને એ રેડિયો એક્ટિવ પદાર્થોની મદદથી રોગ કોઈ દર્દીને થયો છે તો એનું નિદાન
ચોક્કસ કરી શકાય તથા એની સારવાર યોગ્ય રીતે કરવામાં આવે છે. કેન્સર જેવા રોગોમાં આ સાયક્લોટ્રોન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. મેડિકલ સાયન્સમાં આ પ્રવેગિત કણોનો ઉપયોગ કરીને જે કેન્સરગ્રસ્ત દર્દી છે એની સારવારમાં આ પદ્ધતિ પણ બહુ જ ઉપયોગમાં આવે છે. ખ્યાલ આવ્યો? આ રીતે અહીંયા વેગ પસંદગીકાર સમજાવો એ નાનકડો 2 માર્ક્સનો પ્રશ્ન. શું છે તે? ત્રણેય અલગ અલગ દિશામાં છે, x, y અને z દિશા, અને એમાં વેગ v બરાબર e ક્રોસ b આપણે જોયું. એના પછી સાયક્લોટ્રોનનો નિયમ શું છે, સાયક્લોટ્રોનની રચના કેવી છે, સાયક્લોટ્રોન કઈ રીતે કાર્ય કરે છે, અને છેલ્લે સાયક્લોટ્રોનનો ઉપયોગ કયો છે. અહીંયા જુદા જુદા તબક્કાવાર મેં અહીંયા સમજાવ્યું છે. પરીક્ષામાં જે રીતે તમને પ્રશ્ન પૂછો હોય, માત્ર ઉપયોગો પૂછે તો એટલા ઉપયોગો લખવાના. એનું કાર્ય સમજાવો એવું જો પ્રશ્ન છે તો માત્ર કાર્યની જ ચર્ચા કરવાની. આખો સરળ મોટો પ્રશ્ન ધારો કે 3 માર્ક્સમાં કેવો પૂછો હોય તો તમારે બધી માહિતી આપવી પડે. પણ મેઇન કન્સેપ્ટ શું છે? કોઈ વિદ્યુત ભારને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં જો દાખલ કરવામાં આવે તો આ પરિણામી અસર છે કે જેમાં વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુત ભારિત કણનો વેગ વધારે વધતો જાય અને ચુંબકીય ક્ષેત્રને કારણે એનો ગતિપથ કેવો થાય? વર્તુળમય થતો જાય. આ 2 કન્સેપ્ટ આપણે યાદ રાખવાના. વિદ્યુત ક્ષેત્રમાં વેગ વધે, ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગ એ વિદ્યુત ભારિત કણનો બને. આઈ હોપ કે તમે બધા આ કન્સેપ્ટ સમજાશો. એના પછી આગળની નવા કોઈ ટોપિકની આપણે ચર્ચા કરીશું. આભાર વિદ્યાર્થીઓ.